સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં પોલીસ સ્ટેશન પર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે પોલીસ ફરિયાદ લેતી નથી અને ફરિયાદીને જ આરોપી બનાવીને ભગાવી દેવામાં આવે છે। ગુજરાત હાઈકોર્ટનું અલ્ટિમેટમ આવતા ફરિયાદ લખવા માટે કહેલ છે, પરંતુ પોલીસ ફરિયાદ લેતી નથી તેવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। બુટલેગરને છાવરવાના પ્રયાસ કરવામાં આવતો હોય તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે। अर्जुन सिंह फतेह सिंह सोलंकी नवागाम डिंडोली में रहूँ छूँ। हाल में कई अरजी करवामां आवेली અને શું હતો સમગ્ર હકીકતમાં? અરજી કરવામાં આવેલી હતી 8/10/2012 રોજ નવરાત્રિના સમયની ઘટના હતી। મારી નાબાલિગ છોકરી નીચે ગરબા રમીને ઘરે આવતી હતી ત્યારે આને મારી બાજુમાં રહેતો બુટલેગર અખિલેશ અરવિંદ ગુપ્તા આની ઘરવાળીને એક બે બીજા 4-5 જણ મળીને આને મારા ખેંચીને ઘરમાં લઈ જતા હતા। તો આ છોકરી જોરથી ચિલ્લાવી તો અમે દોડીને ગયા ને આને છોડાવીને લઈને આવ્યા। બરાબર, પછી પોલીસમાં પણ અમે ફરિયાદ આપેલી ને ઉલટા અમારી જોડે બધાને ઘરવાળાની જોડે મારામારી પણ કરેલી ને દારૂવાળો ધમકી આપે છે કે તમને જાનથી મારી નાખીશું, ઘર ત્યાંથી વેચીને ભાગી જાઓ, તમને રહેવા નહીં દઉં। તો અમે પોલીસવાળાને ફરિયાદ પણ આપેલી। આજ દિવસ સુધી કોઈ અમારી ફરિયાદ ઉપર કાર્યવાહી થઈ નથી। ઉલટો આ દારૂવાળાથી રિશ્વત લઈને ડિંડોલી પોલીસે અમારા વિરુદ્ધમાં ખોટો ગુનો દાખલ કરી દીધેલો છે। અમે 24 તારીખે અમે અનશન પર બેસવાના છે અમારી ફરિયાદ નહીં લેવાને કારણે। કમિશનર સાહેબની માંગ શું છે? કમિશનર સાહેબથી એક જ વિનંતી છે કે એવા ડિંડોલી પોલીસને જે બુટલેગરોને સહયોગ આપે છે આ જનતાનું હિત ધ્યાનમાં રાખીને જનતાના માટે કામ કરવું જોઈએ, બુટલેગરોના માટે નહીં।